હવે સાંભળવા મળે છે. આવા ભજનાનંદીઓ ક્યાંક ક્યાંક મળે. સામે પણ પાછા આમાં થાય કેવું, જેને સાચા ઘીના ચૂરમાન લાડુ ખાધા હોય એને જે પચે ને, મનસુરી એમને આ કેમ ભેગું થાય? એટલે ભજન છે. કાનદાસ બાપુને કોઈ પૂછ્યું હતું, બાપુ તમે આ ભજન ગાઓ છો પછી ટીપ મારો તો સમજાતું નથી, કાંઈ આવું તમે ઊંચું ગાઓ છો કે સમજાતું નથી? એટલે કાનદાસ બાપુ જવાબ દીધો, નથી સમજાતું ત્યાં સુધી જ મજા છે. આ સમજાઈ ગયું ને તો પછી ઘર બાર મૂકી દેવા પડે છે બાપ. એ આ ભજનો છે. સનાતન સંસ્કૃતિ આપણો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને દેવોનો દેવ મહાદેવ. દુનિયામાં ક્યાંય ફાફા મારવાની જરૂર નથી યાર. અને ખાસ કરીને ગૌશાળા હોય ત્યાં હું પૂર્વે પણ બોલ્યો ને ફરીવાર બોલી દઉં છું, આ દેશમાં આપણે ધનની પૂજા કરીએ છીએ. ધનતેરસના દિવસે ધનની પૂજા નથી કરતા, ખરેખર તો ધનની પૂજા કરવાની હોય છે. સાચું ધન તો આપણી ગાય માતા છે. પણ હવે અત્યારે ખબર નહીં, નવી નોટોના બંડલ લાવીને એને સાંદલા કરીને બે ગયા. એ તો એક વ્યવસ્થા છે. સાચું ધન તો આપણી ગાય માતા છે. અને જેની ગોવાળી ભગવાન કૃષ્ણે કરી હોય અને એ ગાય માતાના સવારમાં ઘરેથી નીકળીને જો શુકન થઈ જાય, એક નવદુર્ગા નાની દીકરીના શુકન થઈ ગયા હોય, મા બાપના આશીર્વાદ લઈને, સદગુરુના આશીર્વાદ લઈને માણસ પોતાના કોઈ પણ કાર્ય કરતો એના પ્રારંભે જતા હોય, એમાં કોઈ દી વિઘ્ન ન આવે. એ માટે કે આપણા દેવ એવા છે ને, ભજો તો બહુ સહેલા છે, મંત્રની જરૂર નથી. કોઈ આપણને કાંઈ ખબર નથી પડતી. દાખલા તરીકે જેણે જેણે ભજ્યા છે ને જેને જેને પ્રાપ્ત થયા છે, કોઈ પીએચડી થયેલા નથી. અહીંયાથી જે વાણી લખાણી છે અને હમણાં આપણે જયશ્રીદાસ માતાજીને સાંભળ્યા, જે ગોરક્ષ જાગતા નરસવ્ય એ કંઈ ભણવાનું થાય કે કોઈ યુનિવર્સિટી કે પીએચડી નહોતા થયા, પણ અંદરથી જે નીકળેલી વાણી હતી સાહેબ, આ ભજન જ કરી શકે. કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો બજારમાં નીકળે અને બજારો બંધ થઈ જતી હોય અને એક ભજનનો સંગ થઈ જાય સતી ચોરલનો, અને નાવડું આ કાંઠે ઓલા કાંઠે પહોંચે અને પલવારમાં પીર કરી દેવો, એ ભજન જ કરીએ કે મારા બાપ, બાકી તાકાત નથી યાર. હે ભજન કરી શકે. ભજન કરે એ મારો એમ કે છે દ્વારકાવાળો. દ્વારકાવાળાને એના સાથે ભજન કરે એ મારો એમ કે છે. નરસૈયાના દીકરા સામળસાની જાન લઈને જાય છે. અહીંયા બરોબર વરઘોડો ચડે છે, જાન માયરે જાય છે. જાન પહોંચી ગઈ, નરસૈયા એની મંડળી જમાવીને આમ દૂર રાધે કૃષ્ણ એમ જમાવ્યું. કોકે કીધું નરસિંહ, હા અહીંયા છોકરા પણ આવ્યા છે, આપણે અહીંયા કડતાળું બધું મૂકી દો, વેવાઈને ખરાબ લાગશે. મળી તો લ્યો, રામ તો મળી લ્યો. હવે સામળસા ઠેઠ માયરે પહોંચ્યો ત્યારે મહેતા નરસિંહ એટલું કીધું હતું કે હું કોઈને ઓળખતો નથી, આમાં કોણ મારો વેવાય ને શું છે. તો હું કરી તો ઓળખે કે મારી મંડળી જે હાલે છે એમાં આવીને ભળી જાય એ મારો વેવાય હોઈ શકે, બાકી હું ઓળખતો નથી. અને એનો વેવાય આવીને ભળી ગયો તો સાહેબ. એટલે દ્વારકાવાળાને યાદ કરવો એ માટે શું યાર, અત્યારે દ્વારકા મારા તો નસીબ બહુ ભાગ્ય, મહિનામાં એક વખત બને ત્યાં સુધી, હું શક્ય હોય ત્યાં સુધી એના દર્શન બેટરી ચાર્જિંગ કરવા જાઉં છું. પણ એ જગ્યામાં જઈએ ત્યારે કંઈક અલગ ઉર્જા મને તમને મળતી હોય છે. જગ્યામાં કાંઈક તો છે સાહેબ, નહીંતર દુનિયા ગાંડી છે યાર. આટલું પબ્લિક ભેગું હમણાં આજે ફાગણી પૂનમ, ફાગણ મહિનાની જે ગઈ, કેવડું માનવ મેરામણ સાહેબ. ને એમાં હાલીને વૃદ્ધો આવે, વડીલો આવે, નાના બાળકો આવે. બાબુ મને ભાઈએ સવાલ કર્યો તો મને કે આ તમારા મેળા શું આ ઠાર બધું છે, દ્વારકા આટલા દિવસ તમે બગાડીને જાઓ છો, હાલીને જાઓ છો. મેં કીધું ક્યાંક અમારી પરંપરામાં છુપાણેલી છે ભાઈ. આ પ્રવાસ નથી, મેં યાત્રા કરવા નીકળી. પણ કે કારણ શું દર વર્ષે તમે આ કરો છો? પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મને સૂઝ્યું એવું કે થરા સુધી બાપુ અમે સાથે હતા ભગવાન કનૈયાની, અને ત્યાં વાલીનાથ મહાદેવની સ્થાપના કરી અને અમે ત્યાં રોકાયા સમસ્ત ગૌપાલક. અને પછી ભગવાન કૃષ્ણ ત્યાંથી દ્વારકા નીકળ્યા. એ રોકાઈ ગયા તેનો અફસોસ રહી ગયો કે ઓહો આપણે અહીં રહી ગયા ને ભગવાન દ્વારકા વહી ગયો. એ વાલીડો વહી ગયો, પણ એ યાદ પૂરી કરવા હાટું હર વર્ષે અમારો સંઘ નીકળે ને હરિહર ને જય દ્વારકાધીશ સાહેબ.
સેવા કરતા હોય પગ ધોઈ ધોઈને, ત્યારે આપના માટે ચા પાણી પ્રસાદ આવી છે. તો 2 મિનિટ માટે મારા દ્વારકાવાળાને યાદ કરી લો. શું કહે છે? આખી દુનિયાથી બાપ દ્વારકાધીશ નોખો છે. હા હા હા, એને તમે જે રીતે ભજો એ રીતે ભજી શકાય. અને ત્યારે અરે ઓખો તો દુનિયાથી નોખો કે વાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય, વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત નો થાય, વાત નહીં. મીઠુડી 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 એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા મેશા. કેવો દ્વારકાધીશ સાહેબ હવારના પોરમાં ગયા હોય મંગલા આરતીના દર્શન કરીએ તો એના ચરણો પખાલે જા સાગર ગંભીર, ખળ 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 વહેતા તા ગોમતી નાની. ચરણો પખાલે જા સાગર ગંભીર, ખળ 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 વહેતા તા ગોમતી નાની. ને જો ઠાકર નો ત્યાં આભે લહેરાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય, વાત જ નો થાય. ભગવતી નવલાખ ડોબળિયાળી આગળ તમે જાઓ એટલે નાનો એવો દીવો દેખાય છે, માં મોગલ બિરાજમાન છે. યાર ક્યારેક ભાગ્યમાં હોય તો દર્શન કરજો. બાપુ અહીંયા જ્યારે પધાર્યા ધરતીમાં, જ્યારે માના સાનિધ્યમાં યજ્ઞ રાખ્યો હતો, અહીંયા માય કૃપા કરે છે ને મહાદેવ બાપે બેઠો છે એની વચ્ચે, ને એમાં દાડો હનુમાન બેઠો છે. ત્યાં બાવલિયાએ ધૂણો ધોકાયો છે, અત્યારે જમાવટ કરી છે. યાર એ અહીંયા આપણે ત્યાં કેવું હોય, આપણા 12માં 2 વખત આવે, સંસારીના 12માં 2 વખત આવે. એક ભણવામાં 12મું આવે, ઈ જો સારું જાય સારી નોકરી મળે, અને ગુજરી ગયા પછી 12મું આવે. સારું કંઈક કાર્ય કર્યું હોય કાર જ સારું થાય. નહીતર વાંહે છોકરા કે એકચ્યુઅલી ઈ કાંઈ કરવાનું છે નહીં, 3 દીમાં પ્રોગ્રામ પૂરો કરી નાખો. લે અમારે ત્યાં બળજો ગુજરી ગયો હોય તો 12 દી બેસીએ, ટાંઢો ગુજરી ગયો હોય ને તો અત્યારે કાર જ કાઢ નાખ્યા હજુતા. એક ભણવામાં 12મું આવે ને એક આપણા સંસારીમાં ગુજરી જાય પછી 12મું આવે. પણ સાધુનો યોગ 12 વર્ષનો હોય છે સાહેબ. સાધુનું 12 વર્ષ ભજન પૂરું થાય ને પછી એનો યોગ પાકે. અહીંયા 12 વર્ષ બ્રહ્મલીન સમાધિ પૂજ બાપુના 13મી તિથિ આવી છે. હવે પ્રકાશ જવો બાવલી અહીંયા બિરાજમાન છે, હવે કંઈક તેજ જુદું પડે છે. હા, કારણ કે યોગ પાકે છે. અંદરથી તમને હોકારો આપે છે સદગુરુ, અંદરથી એમ કે છે આપણે ખાલી વિચાર કરવાનો છે સાહેબ, મનોરથ કરવાનો છે. પૂરા તો ઈ કરે છે સમાધિમાંથી. હા, ત્યારે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને તે હુરધા ધણિયા નો ડોલરીઓ દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને તે હુરધા ધણિયા નો ડોલરીઓ દે. અવતારી જન્મી જ્યાં મોગલ આઈ મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કે વાય મારા દ્વારિકાના દેવની વાત નો થાય યાર, વાત નો અનદસમાં જ્યોતિર્લિંગ જ્યાં દાડો છે શિવ, જેની કૃપાથી છે જગમાં હરદીવ.
દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ, તેની કૃપાથી છે જગમાં હરજીવ. નાગેશ્વર ભોલાની મૂર્તિ દર્શાય, દ્વારિકાના દેવની વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. પરંપરા અને પ્રણાલિકા દેવાની જ્યારે વાત આવે ત્યારે કોઈ ભૂમિનું દાન કરી શકે, કોઈ કેપેબલ માણસ હોય તો સુવર્ણ દાન કરી શકે, કોઈ ચાંદીનું દાન કરે, કોઈ ગૌ દાન કરે. સારી વાત છે, પણ મને આ પરંગણામાં આવું ત્યારે એક વાત ખાસ યાદ આવે. સાહેબ, અમુક જ વ્યક્તિ એવા નીકળે, દાખલા તરીકે આપણે કોઈના ઘરે જઈને કહીએ કે આ દીકરા કોના છે, તો કે કાળિયા ઠાકરને દેણ છે. રોડ ટચ 6 વીઘા જમીન તો કે તો કાળિયા ઠાકરે આપેલી છે. એક ઓસરી 8 ઓરડા તો કે તો કાળિયા ઠાકરે દીધા, એની બધી કૃપા છે, આ તો બધું એનું છે. પણ એ જ માણસની ઘરવાળી સામે લાંબો હાથ કરીને કહો કે આ તો કે ઈ આપણી, હો ભાઈ ઈ આપણી, ઈ કહેવાય. પણ વીરપુરમાં જલિયાણ જોગી કહી દીધું તો એ તારી છે, લતો જા. એમ એક સમાજ મને ગમે છે, અહીંયા બેઠા છે ને વખાણ કરવું એવું નથી સાહેબ. હજી પરંપરા અમારી દુધરેજની ધરતીમાં દીકરાનું દાન કરી દેવાની પરંપરા આજની તારીખે પણ અમર છે. મારા બાપ દીકરા દઈ દેવા એ કઈ જેવી તેવી વાત નથી. હા હા હા. અને ઈ એવો દૂધમલિયો સમાજ અહીંયા સામે બેઠો ત્યારે એક પંક્તિમાં ઓ મારા વડવાળા દેવની, હે મારા વડવાળા દેવની ધોળી ધજાયું, મારા વડવાળા દેવની ધોળી ધજાયું. એ વેગળેથી વરતાય હે વેણ વાગે છે, જેઓ વેણ વાગે છે. વડવાળા દેવની જય, વડવાળા જય, વડવાળા ધોળી ધજાયું, મારા વડવાળા દેવની ધોળી ધજાયું. ઈ તો વેગળેથી વરતાય હે વેણ વાગે છે, હો વેણ વાગે છે. આહા. બધી યાદી ગાવા બેસે તો રાત